પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર પ્રાસ્તાવિક દરરોજ આપણે હકીકતો, આંકડાઓ, કોષ્ટકો, આલેખો વગેરે સ્વરૂપમાં પુષ્કળ માહિતીમાંથી પસાર થઈએ છીએ. આ બધી માહિતી દૈનિક પત્રો, ટેલિવિઝન, સામયિકો અને બીજા પ્રસાર અને પ્રચાર માધ્યમો દ્વારા મેળવીએ છીએ. આ માહિતી ક્રિકેટની બોલિંગ અથવા બેટિંગની સરેરાશ, કોઈ કંપનીનો નફો નુકસાન, કોઈ શહેરનું તાપમાન, પંચવર્ષીય યોજનાના જુદા જુદા વિભાગોના ખર્ચા, ચૂંટણીના પરિણામો વગેરે સાથે સંબંધિત હોઈ શકે. આ બધી હકીકતો, આકૃતિઓ કે જે આંકડાકીય કે અન્ય રીતે કોઈ ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તેને માહિતી એટલે કે ડેટા કહે છે. માહિતી એટલે કે ડેટા એ લેટિન શબ્દ ડેટમનું બહુવચન છે. પાયાનું વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ખેતીવાડી, કારખાનાઓ, વહીવટી વગેરે બાબતના પ્રશ્નોનો આજે આંકડાશાસ્ત્ર દ્વારા ઉકેલ મેળવી શકાય છે. આંકડાશાસ્ત્ર એ પ્રાચીન વિષય છે, છતાં 20મી સદીની શરૂઆતથી જ તે વધુ સુવિધાજનક બન્યો છે. જ્યારે જ્યારે કોઈ વહીવટદાર અથવા કોઈ વિભાગીય સંસ્થા કોઈ પ્રશ્નના ઉકેલ માટે મૂંઝવણ અનુભવતી હોય ત્યારે ગણિત અને આંકડાશાસ્ત્રે તેને ઉકેલી છે. તેઓ પ્રશ્નને લગતી માહિતી એકત્ર કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને વૈજ્ઞાનિક રીતે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ગાણિતિક રીતે નવા નિયમો રચી તેનું તારણ કાઢે છે. જ્યારે આ તારણ ઘણું અસરકારક નીવડે છે ત્યારે આંકડાશાસ્ત્રના આ નિયમો વધુ જાણીતા અને પ્રગતિકારક બને છે. આંકડાશાસ્ત્ર એ માહિતીને વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવી, વ્યવસ્થિત કરવી, ટૂંકાવવી કે વિશ્લેષણ કરવું તે સંબંધિત વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોની મદદથી સાચા અને ઉચિત તારણ કાઢે છે. આપણે નોંધ્યું કે આંકડાશાસ્ત્રનો આધાર માહિતી છે. આંકડાશાસ્ત્રમાં કોઈ પ્રશ્નના ઉકેલ માટે અથવા કોઈ ચોક્કસ અનુમાન કરવા માટે પાયાની અને અગત્યની બાબત માહિતી છે. આ પ્રકરણમાં આપણે માહિતી વિશે ઊંડાણથી શીખીશું. માહિતીનું એકત્રીકરણ. આપણે એક પ્રવૃત્તિથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કરીશું. પ્રવૃત્તિ 1. આપણે આપણી શ્રેણીના વિદ્યાર્થીઓને 5 અલગ જૂથમાં વહેંચીશું. દરેક જૂથને નીચેનામાંથી કોઈ એક કામ માટે માહિતી એકત્ર કરવાનું સોંપીશું. 1. આપણી શ્રેણીના 30 વિદ્યાર્થીઓનું વજન. 2. આ શ્રેણીના 20 વિદ્યાર્થીઓના કુટુંબમાં સભ્ય સંખ્યા. 3. આપણી શાળા અથવા આસપાસના વિસ્તારના 25 છોડની ઊંચાઈ. 4. આપણી શ્રેણીના 20 વિદ્યાર્થીઓની ઊંચાઈ. 5. આપણી શ્રેણીના 20 વિદ્યાર્થીઓના કુટુંબની કુલ આવક. હવે આપણે વિદ્યાર્થીઓએ એકત્રિત કરેલ પરિણામ જોઈશું. દરેક જૂથે માહિતી કેવી રીતે મેળવી? 1. શું માહિતી મેળવવા માટે તેઓએ દરેક વિદ્યાર્થીને ઘરે ઘરે ગયા છે અથવા વ્યક્તિગત સંપર્ક કર્યો છે? 2. શું તેઓએ શાળામાં નોંધાયેલ માહિતી પરથી માહિતી મેળવી છે? પ્રવૃત્તિ 1 થી 4 માટે જ્યારે સંશોધકે કોઈ ચોક્કસ વિષય તેના મગજમાં રાખી તેણે જાતે માહિતી મેળવી હોય તો આવી માહિતીને પ્રાથમિક માહિતી એટલે કે પ્રાઇમરી ડેટા કહે છે. પ્રવૃત્તિ 5માં સંશોધકે પહેલેથી શાળામાં નોંધાયેલ માહિતીમાંથી માહિતી મેળવી હોય. આ રીતે મેળવેલ માહિતીને ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડેટા કહે છે. આવી માહિતી કે જે બીજા કોઈએ બીજા વિષયના સંદર્ભમાં મેળવેલ હોય
ત્યારે તે સ્રોત વિશ્વાસપાત્ર છે કે કેમ તે જોઈ ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગમાં લેવાય છે. જે આપેલ અવલોકનો આંકડામાં લેવામાં આવેલા હોય તેને આંકડાકીય માહિતી એટલે કે ક્વોન્ટિટેટિવ ડેટા કહે છે. અને જો તે વર્ણનાત્મક સ્વરૂપમાં મેળવવામાં આવી હોય તો તે માહિતીને વર્ણનાત્મક માહિતી એટલે કે ક્વોલિટેટિવ ડેટા કહે છે. દાખલા તરીકે n વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન એ આંકડાકીય માહિતી છે, જ્યારે સમતોલ સિક્કાને n વખત ઉછાળી મેળવેલ n અવલોકનો એ વર્ણનાત્મક માહિતી છે. ઉદાહરણ: નીચેની માહિતીનું પ્રાથમિક અથવા ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. 1. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા. આ માહિતી પ્રાથમિક માહિતી છે. 2. અખબાર અથવા ટેલિવિઝનમાંથી મેળવેલ ચૂંટણીના પરિણામ. આ માહિતી ગૌણ માહિતી છે. 3. શૈક્ષણિક સર્વેક્ષણમાંથી મેળવેલ સાક્ષરતાનો દર. આ માહિતી ગૌણ માહિતી છે. 4. શાળામાં વૃક્ષની સંખ્યા. આ માહિતી પ્રાથમિક માહિતી છે. 5. છેલ્લા 1 વર્ષના આપણા ઘરના ટેલિફોન બિલ. આ માહિતી પ્રાથમિક માહિતી છે. 6. કોઈ એક કંપનીના વાર્ષિક અહેવાલમાંથી મેળવેલ નફો ખોટ. આ માહિતી ગૌણ માહિતી છે. 7. છેલ્લા 6 માસનું શહેરનું તાપમાન. આ માહિતી ગૌણ માહિતી છે. નોંધ: જો આ માહિતી શાળામાં એકત્ર કરવામાં આવી હોય તો આ માહિતી પ્રાથમિક માહિતી કહેવાશે. માહિતીની રજૂઆત. જ્યારે માહિતી એકત્રિત કરવાનું કામ પૂર્ણ થાય ત્યારે સંશોધકે તેને રજૂ કરવાના અર્થપૂર્ણ, સરળતાથી સમજી શકાય અને પહેલી નજરે તેના મુખ્ય ઉદ્દેશ આપે એવા રસ્તાઓ શોધવા પડે. કોઈક વખત સાદા સર્વેક્ષણ દ્વારા મેળવેલ પ્રાપ્ત માહિતી ખૂબ જ મોટી અને લાંબી હોય છે. જો તેનું વ્યવસ્થિત વર્ગીકરણ ન કરીએ કે ન ટૂંકાવીએ તો તેમાંથી તારણ કાઢવું ખૂબ જ અઘરું બને છે. માહિતીની ઉદાહરણ દ્વારા વિવિધ રીતે રજૂઆત કરવાનું શીખીએ. વિસ્તાર, રેન્જ. માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. દાખલા તરીકે યુસુફ પઠાણ દ્વારા 10 ઇનિંગ્સમાં નોંધાયેલ રન નીચે મુજબ છે: 37, 52, 25, 18, 22, 30, 54, 11, 41, 47. આ સ્વરૂપની માહિતીને કાચી માહિતી એટલે કે રો ડેટા કહે છે. ઉપરની માહિતીમાંથી આપણે સૌથી વધુ અને સૌથી ઓછા રન શોધી શકીએ છીએ. જો તે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તે ઓછો સમય લે છે. આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ. 11, 18, 22, 25, 30, 37, 41, 47, 52, 54. હવે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સૌથી ઓછા રન 11 અને સૌથી વધુ રન 54 છે. જ્યારે પ્રયોગમાં અવલોકનોની સંખ્યા વધુ હોય ત્યારે તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું સમય માંગી લે તેવું કામ છે. વધુમાં વિસ્તાર એ માહિતીનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરતો નથી. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં વિસ્તાર 43 છે. નીચેના ઉદાહરણમાં પણ આવું જ બને છે. 1. 1.44 2. 1001 1044 3. 1, 2, 3, 4, 5 અપ ટુ 44. જો માહિતી વ્યાપક હોય
તો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા કરતાં આપણે નીચે મુજબ કોષ્ટક બનાવીશું. ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓના 100 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે: 15, 85, 50, 30, 80, 50, 35, 70, 55, 90, 75, 60, 99, 70, 40, 70, 35, 60, 50, 40, 60, 55, 35, 85, 60, 40, 70, 90, 40, 90. કોઈ ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને તે ગુણની આવૃત્તિ કહે છે. આવૃત્તિને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહે છે. દાખલા તરીકે 2 વિદ્યાર્થી 85 ગુણ મેળવે છે, માટે 85ની આવૃત્તિ 2 છે. માહિતીને વધુ સમજાય તેમ કરવા માટે તેને આપણે કોષ્ટકમાં લખીશું, જે નીચે પ્રમાણે છે: ગુણ વિદ્યાર્થીની સંખ્યા એટલે કે આવૃત્તિ 15, 1, 30, 1, 35, 3, 40, 4, 50, 3, 55, 2, 60, 4, 70, 4, 75, 1, 80, 1, 85, 2, 90, 3, 99, 1, કુલ 30. કોષ્ટકને અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે, અથવા ફક્ત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. કોષ્ટક તૈયાર કરવા માટે હજી આના કરતાં પણ વધુ અનુકૂળ રીત આવૃત્તિ ચિહ્ન એટલે કે ટેલીમાર્કની છે. જ્યારે અવલોકન 10 પ્રથમ વખત આવે ત્યારે તે માટે તે વર્ગની સામે એક ઊભી લીટી કરીશું. બીજી વખત આ અવલોકન આવે ત્યારે તે માટે તે વર્ગની સામે બીજી ઊભી લીટી કરીશું. 5 અવલોકનોના સમૂહ માટે 4 ઊભી લીટી, 1 આડી લીટી સંકેત વાપરીશું. છઠ્ઠા અવલોકન માટે આપણે તે વર્ગની સામે 4 ઊભી લીટી અને 1 આડી લીટીની બાજુમાં 1 ઊભી લીટી કરીશું. ધોરણ 9ના 60 વિદ્યાર્થીઓના ગણિતના કુલ 30 ગુણમાંથી પ્રાપ્ત ગુણ નીચે મુજબ છે: 6, 22, 17, 9, 24, 13, 17, 13, 15, 18, 13, 2, 21, 27, 30, 15, 1, 3, 10, 24, 29, 6, 6, 25, 28, 26, 10, 4, 22, 26, 19, 14, 26, 18, 25, 21, 7, 15, 25, 18, 6, 4, 9, 11, 12, 14, 18, 20, 17, 10, 1, 21, 19, 25, 15, 7, 5, 12, 23, 21. આવી મોટી માહિતી માટે આપણે તેને જૂથ જેવા કે 1 to 5, 6 to 10, 11 to 15, up to 26 to 30 વગેરેમાં ફેરવી શકીએ છીએ. આપણી માહિતી 1 to 30 છે. આ જૂથને વર્ગ એટલે કે ક્લાસ અથવા વર્ગ અંતરાલ એટલે કે
ક્લાસ ઇન્ટરવલ કહે છે. વર્ગની લંબાઈને વર્ગ લંબાઈ, ક્લાસ લેન્થ અથવા વર્ગ માપ કહે છે. અહીં વર્ગ લંબાઈ 5 છે. આ દરેક વર્ગના નાનામાં નાના શક્ય અવલોકનને અધઃ વર્ગ સીમા, લોઅર ક્લાસ લિમિટ અને મોટામાં મોટા શક્ય અવલોકનને ઉર્ધ્વ વર્ગ સીમા, અપર ક્લાસ લિમિટ કહે છે. વર્ગ 1 to 5 ની ઉર્ધ્વ વર્ગ સીમા 5 છે. વર્ગ 21 to 25 ની ઉર્ધ્વ વર્ગ સીમા 25 છે. વર્ગ 6 to 10 ની અધઃ વર્ગ સીમા 6 છે. વર્ગ 16 to 20 ની અધઃ વર્ગ સીમા 16 છે, વગેરે. ગુણ એટલે કે વર્ગ. આવૃત્તિ ચિહ્ન. વિદ્યાર્થીની સંખ્યા 1 to 5, 7, 6 to 10, 11, 11 to 15, 12, 16 to 20, 10, 21 to 25, 13, 26 to 30, 7. કુલ 60. આ સ્વરૂપમાં માહિતીને રજૂ કરતાં તે સરળ અને સ્પષ્ટ બને છે તથા તેને પહેલી નજરે જોતાં જ સમજાય છે. આ પ્રકારના કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. હવે નીચેની પરિસ્થિતિ લઈએ. ધોરણ 9ના 40 વિદ્યાર્થીઓનું વજન નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવેલ છે. વજન કિલોગ્રામમાં. વિદ્યાર્થીઓની સંખ્યા 31 to 35, 9, 36 to 40, 5, 41 to 45, 14, 46 to 50, 3, 51 to 55, 2, 56 to 60, 3, 61 to 65, 2, 66 to 70, 1, 71 to 75, 1. કુલ 40. હવે ધારો કે વર્ગમાં બે નવા વિદ્યાર્થીઓ 35.5 કિલોગ્રામ અને 40.5 કિલોગ્રામ વાળા દાખલ થાય છે. તો તેમને કયા વર્ગમાં મૂકીશું? આપણે તેમને 31 to 35 કે 36 to 40 કે 41 to 45 ના વર્ગમાં મૂકી શકીશું નહીં. આમ કેમ બન્યું? કારણ કે બે પાસેના વર્ગની નીચલી સીમા અને ઉપલી સીમા વચ્ચે અંતર છે. માટે આપણે એવું નક્કી કરીએ કે આપેલ વર્ગ એ તે પછીના વર્ગનું શરૂઆતનું અંત્યબિંદુ થાય. આ માટે આપણે એક વર્ગની ઉર્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમા વચ્ચેનું અંતર શોધવું પડે. પછી તે અંતરને અડધું કરી વર્ગની ઉર્ધ્વસીમામાં ઉમેરીશું અને અધઃસીમામાંથી બાદ કરીશું. દાખલા તરીકે વર્ગો 31 to 35 અને 36 to 40 નો વિચાર કરીએ. 36 to 40 વર્ગની અધઃસીમા 36 છે અને વર્ગ 31 to 35 ની ઉર્ધ્વસીમા 35 છે તથા તફાવત 36 - 35 = 1 થાય. માટે તે તફાવતનું અડધું 1/2 = 0.5 થાય. હવે વર્ગ અંતરાલ 31 to 35 પરથી નવો વર્ગ 30.5 to 35.5 એટલે કે 31 - 0.5 અને 35 plus 0.5. તે જ રીતે વર્ગ 36 to 40 પરથી નવો વર્ગ 35.5 to 40.5 થાય, વગેરે. જો આ રીતે વર્ગ અંતરાલ લઈશું તો બીજો એક પ્રશ્ન થશે કે 35.5 એ
30.5 to 35.5 અને 35.5 to 40.5 બંને વર્ગમાં દેખાય છે. તો 35.5 કયા વર્ગમાં આવશે? આપણી સગવડતા ખાતર આપણે એક રૂઢિ તરીકે 35.5 ને વર્ગ 30.5 to 35.5 ને બદલે વર્ગ 35.5 to 40.5 માં લઈશું. આથી નવા વજન 35.5 અને 40.5 અનુક્રમે વર્ગ 35.5 to 40.5 અને 40.5 to 45.5 માં ઉમેરાશે. માટે નવું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે દર્શાવ્યા પ્રમાણે થશે. વર્ગ આવૃત્તિ 30.5 to 35.5 9 35.5 to 40.5 6 40.5 to 45.5 15 45.5 to 50.5 3 50.5 to 55.5 2 55.5 to 60.5 3 60.5 to 65.5 2 65.5 to 70.5 1 70.5 to 75.5 1 કુલ 42. આ પ્રકારના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. 30.5 35.5 વગેરેને અનુક્રમે 30.5 to 35.5 35.5 to 40.5 વર્ગના અધસીમા બિંદુ કહે છે. 35.5 એ 30.5 to 35.5 નું ઉર્ધ્વ સીમા બિંદુ છે. 40.5 એ વર્ગ 35.5 to 40.5 નું ઉર્ધ્વ સીમા બિંદુ છે. આપણે નોંધીએ કે આપેલ વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ એ તે પછીના વર્ગનું અધસીમા બિંદુ થાય છે. 1. યાદચ્છિક રીતે પસંદ કરેલ હોસ્ટેલના 50 વિદ્યાર્થીઓના માસિક ખર્ચ રૂપિયામાં નીચે આપેલ છે. 551 863 1180 709 903 852 757 790 972 535 425 760 1040 936 748 649 490 652 642 777 944 770 752 879 921 765 873 942 878 869 794 796 579 858 665 867 590 874 658 732 603 718 672 857 626 781 707 773 669 766 વિદ્યાર્થી મિત્રો, જેનો એક વર્ગ 425 to 524 હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. આ માહિતીનો વિસ્તાર કેટલો છે?
અહીં મહત્તમ ખર્ચ અવલોકન 1180 અને ન્યૂનતમ ખર્ચ અવલોકન 425 છે. એક વર્ગ 425 to 524 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. વર્ગ માસિક ખર્ચ રૂપિયામાં. આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ વિદ્યાર્થીઓની સંખ્યા 425 to 524 2 525 to 624 5 625 to 724 11 725 to 824 14 825 to 924 12 925 to 1024 4 1025 to 1124 1 1125 to 1224 1 આપેલી માહિતીમાં મહત્તમ ખર્ચ અવલોકન 1180 અને ન્યૂનતમ ખર્ચ અવલોકન 425 છે. માટે આપેલી માહિતીનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સૌથી મહત્તમ અવલોકન માઇનસ સૌથી લઘુત્તમ અવલોકન ઇઝ ઇક્વલ ટુ 1180 માઇનસ 425 ઇઝ ઇક્વલ ટુ 755. 2. કોઈ એક શહેરમાં 30 દિવસના મહિનામાં સાપેક્ષ ભેજના આંકડા ટકામાં નીચે મુજબ છે. 98.1 98.0 99.2 90.3 88.5 93.5 92.0 98.1 94.2 95.1 89.5 92.3 97.1 93.5 92.7 95.1 97.2 93.3 95.2 96.5 96.2 92.1 84.9 90.2 95.7 89.3 97.3 96.1 92.1 98.0 1. જેના વર્ગ 84 to 86 86 to 88 વગેરે હોય તેવું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. 2. માહિતીનો વિસ્તાર શું છે? અહીં મહત્તમ ભેજ ટકામાં 99.2 અને ન્યૂનતમ ભેજ ટકામાં 84.9 છે. 84 to 86 86 to 88 વગેરે વર્ગો હોય તેવું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. 1. માંગ્યા મુજબ આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ છે. વર્ગ ભેજના આંકડા ટકામાં. આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ 84 to 86 1 86 to 88 0 88 to 90 3 90 to 92 2 92 to 94 8 94 to 96 5 96 to 98 6 98 to 100 5 કુલ 30. 2. આપેલી માહિતીમાં મહત્તમ અવલોકન ભેજ ટકામાં 99.2 અને ન્યૂનતમ અવલોકન ભેજ ટકામાં 84.9 છે. માહિતીનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સૌથી મહત્તમ અવલોકન માઇનસ સૌથી લઘુત્તમ અવલોકન ઇઝ ઇક્વલ ટુ
99.2 minus 84.9 is equal to 14.3. 3. દર્દીને ઓપરેશન પહેલા બેભાન કરવાની એક નવી દવાનો પ્રયોગ 50 ઉંદરો પર કરવામાં આવ્યો. દરેક ઉંદરને ઉચિત માત્રામાં આપવામાં આવી અને તે પાછો ભાનમાં આવે ત્યાં સુધીનો સમય મિનિટમાં નીચે મુજબ નોંધવામાં આવ્યો. એક દશાંશ સ્થળ સુધી 45.0, 58.2, 55.1, 52.2, 61.7, 52.9, 70.4, 62.5, 71.3, 50.1, 84.9, 60.9, 35.4, 64.3, 75.7, 48.5, 41.3, 53.8, 66.8, 37.4, 32.4, 50.7, 82.3, 71.8, 66.4, 49.7, 51.7, 56.0, 88.8, 64.7, 77.9, 41.4, 52.7, 53.4, 57.9, 51.7, 55.6, 44.1, 85.4, 67.3, 87.3, 52.5, 40.7, 48.7, 60.0, 60.0, 77.3, 46.5, 54.3, 52.6. ઉપરની માહિતી પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. અહીં સૌથી ઓછો સમય 32.4 મિનિટ અને સૌથી વધુ સમય 88.8 મિનિટ છે. માટે માહિતી વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ 88.8 માઇનસ 32.4 ઇઝ ઇક્વલ ટુ 56.4 મિનિટ. આ વિસ્તારને 10 વર્ગ લંબાઈવાળા 6 વર્ગોવાળા આવૃત્તિ વિતરણમાં નીચે દર્શાવ્યા મુજબ વર્ગીકૃત કરીશું. વર્ગ સમય મિનિટમાં, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ, ઉંદરોની સંખ્યા 30 to 40, 3, 40 to 50, 9, 50 to 60, 17, 60 to 70, 10, 70 to 80, 6, 80 to 90, 5, કુલ 50. માહિતીની આલેખાત્મક રજૂઆત. આપણે જોઈ ગયા કે અવર્ગીકૃત માહિતી એ તારણ કાઢવા માટે બહુ ઉપયોગી થતી નથી, જ્યારે ઘણા પ્રશ્નોનો ઉકેલ વર્ગીકૃત માહિતી દ્વારા અથવા આવૃત્તિ વિતરણ કોષ્ટકની મદદથી મળે છે. જો આવૃત્તિ વિતરણને આલેખાત્મક રીતે રજૂ કરવામાં આવે તો પ્રથમ નજરે જ માહિતીના કેટલાક ગુણધર્મો જોઈ શકાય છે. એ કહેવું ઉચિત છે કે 1000 શબ્દો કરતાં એક આલેખ ઘણો સારો. આલેખ દોરતા પહેલા આપણે આ બાબત ધ્યાનમાં રાખીશું. આલેખનું સંક્ષેપણ કર્યું હોવાથી ખરેખર 1 સેન્ટીમીટર એ 1 સેન્ટીમીટર જેટલો લાગતો ન પણ હોય, પરંતુ આપણે 5 કાપા બરાબર 1 સેન્ટીમીટર સમજીશું. સામાન્ય રીતે વ્યક્તિગત માહિતીની તુલના આલેખ દ્વારા સારી રીતે દર્શાવી શકાય છે. 1. લંબાલેખ, બાર ડાયાગ્રામ્સ. 2. સમાન અને અસમાન લંબાઈના સ્તંભાલેખ.
histograms of uniform width and of varying width. 3. આવૃત્તિ બહુકોણ frequency polygons. 1. લંબાલેખ. લંબાલેખ એ માહિતીની ચિત્રાત્મક રજૂઆત છે. સામાન્ય રીતે સરખી પહોળાઈના લંબચોરસ અને બે લંબ વચ્ચે સમાન અંતર રાખી ચલ એક્સ અક્ષ પર લેવામાં આવે છે. આવૃત્તિ વાય અક્ષ પર લેવામાં આવે છે અને લંબની ઊંચાઈ એ આવૃત્તિની કિંમત પર આધાર રાખે છે. આ આલેખ અસતત માહિતી માટે વપરાય છે. 2. સ્તંભાલેખ. આ લંબાલેખ જેવો જ આલેખ છે, પરંતુ આ આલેખ સતત વર્ગો માટે વપરાય છે. દાખલા તરીકે 40 વિદ્યાર્થીઓનું વજન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક લો. વજન કિલોગ્રામમાં. વિદ્યાર્થીની સંખ્યા 30.5 to 35.5, 10, 35.5 to 40.5, 7, 40.5 to 45.5, 17, 45.5 to 50.5, 3, 50.5 to 55.5, 1, 55.5 to 60.5, 2, કુલ 40. હવે આપણે ઉપરની માહિતીને આલેખાત્મક રીતે નીચે મુજબ રજૂ કરીશું. સ્તંભાલેખ દોરવા માટે હંમેશા એક્સ અક્ષ પર સીમા બિંદુઓ અને વાય અક્ષ પર આવૃત્તિ લઈશું. 1. આપણે અનુકૂળ સ્કેલ માપ 1 સેન્ટીમીટર = 5 કિલોગ્રામ લઈ વજનને એક્સ અક્ષ પર દર્શાવીશું. પણ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વર્ગ 0 થી શરૂ થવાને બદલે 30.5 થી શરૂ થાય છે. આપણે આલેખમાં એક્સ અક્ષ પર કાપ અથવા છેદ કરીને દર્શાવીશું. 2. આપણે આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યાને વાય અક્ષ પર દર્શાવીશું. અહીં મહત્તમ આવૃત્તિ 17 છે, માટે તે સમય તે રીતે અનુકૂળ સ્કેલ માપ લઈશું. 3. હવે આપણે વર્ગ લંબાઈ જેટલી પહોળાઈ અને તે વર્ગની સામેની આવૃત્તિને અનુરૂપ લંબાઈવાળો લંબચોરસ દોરીશું. દાખલા તરીકે વર્ગ 30.5 to 35.5 માટે લંબચોરસની પહોળાઈ 1 સેન્ટીમીટર અને લંબાઈ 10 સેન્ટીમીટર લઈશું. 3. આવૃત્તિ બહુકોણ. હજી પણ સંખ્યાત્મક માહિતીને રજૂ કરવાનો એક દ્રશ્ય રસ્તો છે, અને તે છે બહુકોણ. અહીં દર્શાવેલો સ્તંભાલેખ લો. આપણે આ સ્તંભાલેખના પાસેના સ્તંભોના ઉપરની બાજુના મધ્યબિંદુઓને રેખાખંડો દ્વારા જોડીએ. આ બિંદુઓને આપણે બી, સી, ડી, ઈ, એફ, જી, એચ કહીશું. આ બહુકોણ પૂર્ણ કરવા માટે આપણે 10 to 15 ના વર્ગ પહેલા અને 17 to 100 વર્ગ પછી શૂન્ય આવૃત્તિવાળા વર્ગ લઈશું અને તેમના મધ્યબિંદુઓ અનુક્રમે એ અને આઈ છે. અહીં આપેલ માહિતીનો આવૃત્તિ બહુકોણ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપ. જો અવલોકનોની સંખ્યા ખૂબ વધારે હોય ત્યારે તેનું વર્ગીકરણ કરીને આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં મૂકવામાં આવે છે. આવૃત્તિ વિતરણ એ લંબાલેખ, સ્તંભાલેખ અને આવૃત્તિ બહુકોણ જેવા આલેખો દ્વારા રજૂ કરી શકાય છે. માહિતીમાં અવલોકનોનો સારાંશ અથવા નિષ્કર્ષ રજૂ કરતા હોય તેવા માપ મેળવવા એ આંકડાકીય વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ છે. આ માપનું મૂલ્ય માહિતીના અવલોકનોની મધ્યમાં હોય છે અથવા મહત્તમ અને ન્યૂનતમ અવલોકનોની વચ્ચે આવેલ હોય છે. માટે આ માપને મધ્યવર્તી સ્થિતિમાનનું માપ અથવા માહિતીની સરેરાશ કહે છે.
બે વિદ્યાર્થી મેક્સ અને મોહને જ્યારે તેમની ઉત્તરવહી મેળવી તે પરિસ્થિતિ લઈએ. દરેક કસોટીમાં 5 વિભાગ અને દરેકના 10 ગુણ હતા. તેઓના પ્રાપ્તાંક નીચે મુજબ છે. વિભાગ: મેક્સના પ્રાપ્તાંક, મોહનના પ્રાપ્તાંક: A 10, 5, B 7, 10, C 9, 10, D 8, 7, E 7, 10. તેઓએ તેમના ગુણ એટલે કે પ્રાપ્તાંકની સરેરાશ શોધી. મેક્સના સરેરાશ પ્રાપ્તાંક ઇઝ ઇક્વલ ટુ 41/5 ઇઝ ઇક્વલ ટુ 8.2. મોહનના સરેરાશ પ્રાપ્તાંક ઇઝ ઇક્વલ ટુ 42/5 ઇઝ ઇક્વલ ટુ 8.4. મોહનના પ્રાપ્તાંકોની સરેરાશ મેક્સના પ્રાપ્તાંકોની સરેરાશ કરતાં વધારે છે. મેક્સે એવો દાવો કર્યો કે તેની તૈયારી મોહન કરતાં વધુ સારી છે, પરંતુ મોહન તેની સાથે સહમત ન થયો. મોહને પોતાની દલીલ માટે તેમના પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં નીચે મુજબ ગોઠવ્યા. મેક્સના પ્રાપ્તાંકો, મોહનના પ્રાપ્તાંકો 7, 5, 7, 7, 8, 10, 9, 10, 10, 10. મોહને શોધી કાઢ્યું કે તેનો મધ્યનો પ્રાપ્તાંક 10 છે, જ્યારે મેક્સનો મધ્યનો પ્રાપ્તાંક 8 છે. માટે મોહને દાવો કર્યો કે તેની તૈયારી મેક્સ કરતાં વધુ સારી છે. અહીં પણ મેક્સ સહમત ન થયો. મેક્સને સમજાવવા માટે મોહને બીજી યુક્તિ કરી કે તેણે મેક્સની સરખામણીમાં 10 પ્રાપ્તાંક 3 વખત મેળવ્યા છે, જ્યારે મેક્સે 10 એક જ વખત મેળવ્યા છે. હવે તેમનો પ્રશ્ન ઉકેલવા માટે આપણે તેમને અનુસરેલા 3 માપ જોઈએ. મેક્સે શોધેલ સરેરાશ તે મધ્યક. મોહને જે મધ્ય કિંમત શોધી તે મધ્યસ્થ. મોહને વધુ વખત પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક શોધ્યો તે બહુલક. મધ્યક મીન. બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતાં જે કિંમત મળે તેને આપેલ માહિતીનો સરેરાશ અથવા મધ્યક કહે છે. તેને સંકેતમાં x બાર વડે દર્શાવવામાં આવે છે. માટે જો x1, x2, x3 અપ ટુ xn એ n અવલોકનો હોય, તો આ અવલોકનોનો મધ્યક x બાર ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ xn હોલ અપોન n. આપણે સરવાળા માટે ગ્રીક સંકેત સિગ્મા વાપરીશું. x1 પ્લસ x2 પ્લસ અપ ટુ પ્લસ xn લખવાને બદલે આપણે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi લખીશું. તે જ્યાં i એ 1 થી n કિંમત ધારણ કરે તે પ્રમાણે xi નો સરવાળો દર્શાવે છે. માટે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi અપોન n. મધ્યસ્થ. માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને મધ્યસ્થ કહે છે. તેને કેપિટલ M દ્વારા દર્શાવાય છે. નોંધ કરીએ કે જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય તો n+1 હોલ અપોન 2મું અવલોકન એ મધ્યસ્થ છે, અને જ્યારે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય તો મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ n અપોન 2મું અવલોકન પ્લસ ઇન્ટુ બ્રેકેટ n અપોન 2 પ્લસ 1મું અવલોકન હોલ અપોન 2. દાખલા તરીકે જો અવલોકનો
13, 3, 9, 20, 18, 16, 19 હોય તો તેને ચડતા ક્રમમાં આ મુજબ ગોઠવીશું: 3, 9, 13, 16, 18, 19, 20. અહીં 7 અવલોકનો આપ્યા છે, માટે 7 + 1 હોલ અપોન 2 મૂ, એટલે કે ચોથું અવલોકન એ મધ્યસ્થ. અહીં ચોથું અવલોકન 16 છે, માટે m એટલે કે મધ્યસ્થ 16. ધારો કે અવલોકનો 32, 14, 8, 11, 12, 16, 5, 35 છે. અહીં 8 અવલોકનો છે, એટલે કે યુગ્મ સંખ્યાના. તેમને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે તેને ઉતરતા ક્રમમાં આ પ્રમાણે ગોઠવીશું: 35, 32, 16, 14, 12, 11, 8, 5. માટે ચોથા અને પાંચમા અવલોકનનું સરેરાશ, એટલે કે 14 અને 12ની સરેરાશ એ મધ્યસ્થ બને. માટે m = 14 + 12 હોલ અપોન 2 = 13. બહુલક. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. તેને કેપિટલ Z વડે દર્શાવાય છે. જો માહિતીમાં 2 કે તેથી વધુ અવલોકનો સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા હોય અને બધા જ સરખી વખત, તો તે બધી જ સંખ્યા બહુલક છે. 2 બહુલકવાળી માહિતીને દ્વિબહુલક માહિતી, જ્યારે 2 થી વધુ બહુલક હોય તેને બહુબહુલક માહિતી કહે છે. મધ્યકના ગુણધર્મો. 1. દરેક અવલોકનમાંથી મધ્યકને બાદ કરતાં મધ્યકને સાપેક્ષ વિચલન મળે અને આવા બધા વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય થાય, એટલે કે સિગ્મા xi - x બાર = 0. 2. માહિતીના સૌથી નાના અને સૌથી મોટા અવલોકનની અસર મધ્યક પર ખૂબ જ પ્રબળ છે. જો માહિતી નાની હોય તો મધ્યક એ સ્થિર માપ તરીકે ગણી શકાય. 3. આપેલ માહિતી માટે a. જો દરેક અવલોકનમાં a ઉમેરવામાં આવે તો મધ્યક પણ a જેટલો વધે છે. b. જો દરેક અવલોકનમાંથી a બાદ કરવામાં આવે તો મધ્યક પણ a જેટલો ઘટે છે. c. દરેક અવલોકનને a જ્યાં a ≠ 0 વડે ગુણવામાં આવે તો મધ્યક a ગણો થાય છે. d. દરેક અવલોકનોને a વડે ભાગવામાં આવે તો મધ્યક 1/a ગણો થાય છે, જ્યાં a ≠ 0. 4. જો એક માહિતીના n અવલોકનોનો મધ્યક x બાર હોય તો અવલોકનોનો સરવાળો nx બાર થાય. જો માહિતીના m અવલોકનોનો મધ્યક y બાર હોય તો અવલોકનોનો સરવાળો my બાર થાય. તેથી આપેલ n + m અવલોકનોનો સરવાળો nx બાર + my બાર થાય. બંને માહિતીનો સંયુક્ત મધ્યક nx બાર + my બાર હોલ અપોન m + n મળે. 1. 7 વર્ષના દેશની નિકાસના આંકડા રૂપિયા કરોડમાં નીચે આપેલા છે. માહિતીને લંબ આલેખ દ્વારા આ મુજબ રજૂ કરાશે. અહીં x અક્ષ પર વર્ષ અને y અક્ષ પર નિકાસ રૂપિયા કરોડમાં લઈશું. પ્રમાણ માપ. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર રૂપિયા 100 કરોડ. વર્ષ નિકાસ રૂપિયા કરોડમાં 2001, 1000,
2002, 1200, 2003, 1300, 2004, 1500, 2005, 1600, 2006, 1700, 2007, 1900. 4. કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષની વચ્ચેના પુરુષોની માંદગી અને મરણના કારણોનું સર્વેક્ષણ કરી નીચેના આંકડા મેળવ્યા. ટકામાં નીચેની માહિતી લંબાલેખ દ્વારા રજૂ કરો. અહીં એક્સ અક્ષ પર મરણના કારણ તથા વાય અક્ષ પર પુરુષના મરણનો દર ટકામાં લઈશું. પ્રમાણ માપ. વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5% પુરુષના મરણનો દર. ક્રમ. કારણ. પુરુષના મરણનો દર 1. હૃદયરોગના કારણે 4.7. 2. ધૂમ્રપાનના કારણે 31.8. 3. અખાદ્ય પદાર્થો ખાવાથી 25.4. 4. માનસિક પરિસ્થિતિ 21.3. 5. અકસ્માત 12.3. 6. અન્ય કારણ 4.5. 6. ટેલિફોન ડિરેક્ટરીના કોઈ એક પાના પરથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી અને અટકમાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે અક્ષરોની સંખ્યા માટેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ મળ્યું. અક્ષરોની સંખ્યા. અટકની સંખ્યા 1 to 4 5, 4 to 6 35, 6 to 8 40, 5 to 12 16, 12 to 20 4. ઉપરની માહિતી પરથી સ્તંભાલેખ દોરો. અહીં આપેલ આવૃત્તિ વિતરણના વર્ગોની લંબાઈ સમાન નથી, તેથી સ્તંભાલેખમાં સ્તંભોની પહોળાઈ સરખી નહીં રહે. નીચેના સૂત્રની મદદથી સ્તંભની ઊંચાઈ નક્કી કરીશું. સ્તંભની ઊંચાઈ સપ્રમાણ આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ આપેલ વર્ગની આવૃત્તિ અપોન આપેલ વર્ગની વર્ગ લંબાઈ મલ્ટીપ્લાય બાય સૌથી ઓછી લંબાઈવાળા વર્ગની વર્ગ લંબાઈ. અહીં એક્સ અક્ષ પર અક્ષરોની સંખ્યા અને વાય અક્ષ પર અષ્ટકની સંખ્યા અને વાય અક્ષ પર અટકની સંખ્યા લઈશું. વર્ગ સીમા બિંદુઓ. અક્ષરોની સંખ્યા. આવૃત્તિ. અટકની સંખ્યા. વર્ગ લંબાઈ. સ્તંભની ઊંચાઈ સપ્રમાણ આવૃત્તિ 1 to 4 5 3 5 upon 3 into 2 is equal to 3.3. 4 to 6 35 2 35 upon 2 into 2 is equal to 35. 6 to 8 40 2 40 upon 2 into 2 is equal to 40. 8 to 12 16 4 16 upon 4 into 2 is equal to 8. 12 to 20 4 8 4 upon 8 into 2 is equal to 1. 8. સચિન અને સહેવાગ દ્વારા એક મેચમાં પ્રથમ 60 દડામાં બનાવેલ રન નીચે આપેલ છે. દડાની સંખ્યા. સચિનના રન. સહેવાગના રન 1 to 6 2 5 7 to 12 1 6 13 to 18 8 2 19 to 24 9 10 25 to 30 4 5 31 to 36 5
6. 37 to 42. 6. 3. 43 to 48. 10. 4. 49 to 54. 6. 8. 55 to 60. 2. 10. બંને ખેલાડીઓ વિશેની માહિતી એક જ આલેખ પર આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. આપેલી આવૃત્તિ વિતરણને સતત વર્ગ લંબાઈ ધરાવતા વર્ગોમાં રૂપાંતર કરીએ. અહીં એક્સ અક્ષ પર દડાની સંખ્યા અને વાય અક્ષ પર રનની સંખ્યા લઈશું. પ્રમાણ માપ: વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 રન. દડાની સંખ્યા. મધ્ય કિંમત: સચિનના રન, સહેવાગના રન. 0.5 to 0.6, 0.5 to 6.5, 3.5 to 5, 6.5 to 12.5, 9.5 1 6, 12.5 to 18.5, 15.5 8 2, 18.5 to 24.5, 21.5 9 10, 24.5 to 30.5, 27.5 4 5, 30.5 to 36.5, 33.5 5 6, 36.5 to 42.5, 39.5 6 3, 42.5 to 48.5, 45.5 10 4, 48.5 to 54.5, 51.5 6 8, 54.5 to 60.5, 57.5 2 10. સચિનનો આવૃત્તિ બહુકોણ ZABCDEFGHIJK છે. સહેવાગનો આવૃત્તિ બહુકોણ ZPQRSTUVWXYK છે.